નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો પીએમ મોદીનું ક્ષત્રિયની નારાજગી ઉપર આડકતરું નિવેદન આપવામાં આવ્યું છે। જામનગરની અંદર પીએમ મોદીએ ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને કર્યું છે આડકતરું નિવેદન। તેમણે કહ્યું છે કે કોઈ કારણથી નારાજગી હોઈ શકે છે, પણ નારાજગીને લઈને કોંગ્રેસને મત આપવો તેનો કોઈ તર્ક નથી। જે પક્ષ દેશની અંદર સરકાર બનાવવાનું સપનું જુએ છે તે 272 બેઠક ઉપર ચૂંટણી પણ લડી નથી રહી, તો પછી સરકાર તેની કઈ રીતે બની શકે? ભાજપ સિવાય કોઈ પક્ષ 272 બેઠક ઉપર ચૂંટણી નથી લડી રહ્યો, તેવાની અંદર કોંગ્રેસને મત આપીને મત શું કામ વગાડવો જોઈએ? સાથે જ પ્રધાનમંત્રીએ ઉમેર્યું છે કે પ્રધાનમંત્રીએ ભૂચર મોરીની જામનગરની અંદર જૂના સ્મરણોને વાગોળીને કહ્યું હતું કે જામનગર સાથે મારો જૂનો સંબંધ રહ્યો છે। તેમણે કહ્યું છે કે ભૂચર મોરીની વાતને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો મને આમંત્રણ આપવા માટે આવ્યા હતા અને કોઈએ કાનમાં કહ્યું કે તમે આવશો તો નહીં, પરંતુ આમંત્રણ આપવો એ અમારો કર્તવ્ય છે। પછી તેમને પૂછ્યું કે કેમ ન આવીએ, તો ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે કોઈ મુખ્યમંત્રી ન આવે તો કહ્યું એવી માન્યતા છે કે એટલા બધા વીરો શહીદ થયા, ત્યાં જાઓ તો મુખ્યમંત્રીનો પદ જતો રહે, જે માટે કોઈ મુખ્યમંત્રી આવતા નથી। ત્યારે મેં કહ્યું હતું કે મારા ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી, હું આવીશ અને હું ગયો પણ ખરા। મોદીએ વિકાસની વાત કરતા કહ્યું છે કે આ દેશની ઇકોનોમી 11 નંબર ઉપર હતી અને હવે 5મા નંબર ઉપર છે। તેમણે વધુમાં કહ્યું કે તમારા બધાના આશીર્વાદ મને પદ અને પ્રતિષ્ઠા માટે નથી જોઈતા। 2014ની અંદર ઇતિહાસની અંદર નામ લખાઈ ચૂક્યો છે। આશીર્વાદ એટલા માટે જોઈએ છે કે જે મનની અંદર સંકલ્પ છે તે ત્રીજા ટર્મની અંદર પૂરા કરવા છે। મારો સંકલ્પ છે કે હિન્દુસ્તાનને પહેલી 3 અર્થવ્યવસ્થાની અંદર લાવવું। તમે વિચારી શકો છો કે જ્યારે ટોપ 3 ભારતની અંદર હશે ત્યારે વિશ્વની અંદર ભારતની છબી કેવી જોવા મળશે। સાથે જ પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર કર્યા છે પ્રહારો। કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું છે કે કોંગ્રેસને મેં થોડા દિવસ અગાઉ દ્વારકાના દરિયાની અંદર પૂજા અર્ચના અને દર્શન કર્યા, તેનાથી પણ હવે કોંગ્રેસને અડચણ છે। આ લોકો રામ મંદિરનો બહિષ્કાર કરે છે, દ્વારકાને ખોટું બતાવે છે, તેમજ શિવ અને રામના ઝઘડાની વાતો કરે છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસથી સાવધાન રહેવાની જરૂર છે અને હાલ ચૂંટણી આવતા રાજકારણની અંદર કંઈક નવા જૂની થવાના પણ એંધાણ જોવા મળ્યા છે।